નમસ્કાર. આપણી આસપાસ જે છોડ, વેલા, વૃક્ષો છે એ માત્ર સુંદરતા માટે નથી, પણ એમની એક પોતાની જ અદ્ભુત દુનિયા છે. તો ચાલો આજે આ લીલીછમ દુનિયાના કેટલાક રહસ્યોને નજીકથી સમજીએ. જરા આપણે આસપાસ નજર કરીએ તો ઘાસના એકદમ નાના તણખલાથી લઈને મોટા ઘટાદાર વૃક્ષો સુધી કેટલી બધી વિવિધતા છે નહીં? આ ચિત્રમાં પણ જુઓ, એક નાનકડા બગીચામાં જ કેટલા અલગ અલગ આકાર, કદ અને રંગના છોડ છે. પણ આ બધામાં શું સરખું છે અને શું જુદું છે? ચાલો આજે એ જ જાણવાની કોશિશ કરીએ. એક મિનિટ માટે વિચારો તો, આજે સવારથી અત્યાર સુધીમાં કયા છોડ નજરે પડ્યા? કોઈ વેલ હતી કે પછી તુલસીનો ક્યારો કે પછી કોઈ મોટું ઝાડ? બસ આટલું યાદ કરી લેવાથી છે ને આપણે આ વિષય સાથે તરત જ જોડાઈ જઈશું. હવે સવાલ એ થાય કે આટલી બધી વનસ્પતિઓને સમજવી કઈ રીતે? તો ચાલો શરૂઆત કરીએ એમના પ્રકારોથી. જોઈએ કે એમને કેટલાક સરળ ગ્રુપમાં કેવી રીતે વહેંચી શકાય. જુઓ, મુખ્યત્વે વનસ્પતિના 3 પ્રકાર હોય છે: છોડ, ક્ષુપ અને વૃક્ષ. અહીં ત્રણેયના ઉદાહરણો છે. પહેલું એટલે કે એ છે છોડ. નાના હોય અને એનું પ્રકાંડ પણ એકદમ નરમ. પછી બીમાં છે ક્ષુપ, જેનું કદ મધ્યમ હોય. અને છેલ્લે સીમાં છે એક મોટું વૃક્ષ. જોતાં જ ખબર પડી જાય છે કે એમના કદ અને આખી રચનામાં કેટલો ફરક છે, બરાબર ને? આ ટેબલથી આખી વાત એકદમ સાફ થઈ જશે. જુઓ, પહેલું છે ઊંચાઈ. છોડ નીચા, ક્ષુપ મધ્યમ અને વૃક્ષ તો ખૂબ ઊંચા. પછી વાત આવે પ્રકાંડની. છોડનું લીલું અને કુમળું, જ્યારે ક્ષુપ અને વૃક્ષનું સખત. અને શાખાઓ ક્યાંથી ફૂટે છે એમાં પણ ફરક છે. બસ આ 3 વસ્તુઓ પર ધ્યાન આપો તો કોઈ પણ વનસ્પતિને ઓળખવી સહેલી બની જાય. પણ એવા છોડનું શું જે જાતે ટટ્ટાર ઊભા જ નથી રહી શકતા? હા, એવા પણ હોય છે જેમના પ્રકાંડ નબળા હોય છે. એમને 2 ખાસ કેટેગરીમાં મુકાય છે. એક છે ભૂપ્રસારી, જે જમીન પર જ ફેલાય, જેમ કે તરબૂચ કે કોળાનો વેલો. અને બીજા છે વેલા, જે કોઈનો ને કોઈનો આધાર લઈને ઉપર ચડે છે. ઓકે, હવે વાત કરીએ પ્રકાંડની, જેને આપણે વનસ્પતિનો આધાર કહી શકીએ. એક રીતે તો એ વનસ્પતિનો હાઈવે છે. આ ચિત્રમાં બરાબર વચ્ચે જુઓ, એ છે પ્રકાંડ. એનું કામ શું? તો એ મૂળને પાંદડા, ડાળીઓ, ફૂલો અને ફળો આ બધા સાથે જોડી રાખે છે. એક મજબૂત થાંભલાની જેમ આખા છોડને ટટ્ટાર રાખે છે. હવે એક મસ્ત પ્રયોગ છે. વિચારો કે આપણે કોઈ છોડના પ્રકાંડને રંગીન પાણીમાં મૂકીએ અને થોડા કલાકો પછી જોઈએ તો એ રંગ છેક પાંદડાની નસો સુધી પહોંચી જાય છે. આના પરથી શું સમજાય? એ જ કે પ્રકાંડ એક સ્ટ્રો જેવું કામ કરે છે. મૂળમાંથી પાણી અને પોષક તત્વો ખેંચીને છોડના ખૂણે-ખૂણા સુધી પહોંચાડે છે. પ્રકાંડ પછી હવે વારો છે પર્ણનો, એટલે કે પાંદડાનો, જેને આપણે વનસ્પતિનું રસોડું કહી શકીએ, જ્યાં એનો ખોરાક બને છે. કોઈ પણ પાંદડું હાથમાં લઈને ધ્યાનથી જોજો. એના પર જે નાની નાની રેખાઓ દેખાય છે ને, એ ખાલી ડિઝાઇન નથી હોતી. એને શિરાવિન્યાસ કહેવાય છે. અને આખું નેટવર્ક હકીકતમાં પાણી અને ખોરાક પહોંચાડવાની પાઇપલાઇન છે. આ શિરાવિન્યાસના મુખ્ય 2 પ્રકાર હોય છે. પહેલા ચિત્રમાં જુઓ, આખું જાળા જેવું ગૂંથાયેલું છે. આને કહેવાય જાલાકાર શિરાવિન્યાસ. અને બીજા ચિત્રમાં બધી રેખાઓ એકબીજાને સમાંતર છે. આ છે સમાંતર શિરાવિન્યાસ. આ ભાત જોઈને પણ ઘણીવાર છોડને ઓળખી શકાય છે, ખબર છે? તો પાંદડાના 2 સૌથી મોટા કામ કયા? પહેલું છે બાષ્પોત્સર્જન, એટલે કે છોડમાં જે વધારાનું પાણી હોય એને વરાળ બનાવીને બહાર કાઢવાનું. અને બીજું, જે સૌથી અગત્યનું છે, એ છે પ્રકાશ સંશ્લેષણ, એટલે કે સૂર્યપ્રકાશની મદદથી આખા છોડ માટે ભોજન તૈયાર કરવાનું. સારું, અત્યાર સુધી તો આપણે જમીનની ઉપરની વાત કરી. હવે ચાલો જમીનની નીચેની છુપાયેલી દુનિયામાં ડૂબકી મારીએ. વાત કરીએ મૂળની, જે વનસ્પતિનો એન્કર અને એની લાઇફલાઇન છે. મૂળ પણ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. એક છે સોટી મૂળ, જેમાં એક મુખ્ય જાડું મૂળ હોય અને એમાંથી બીજા નાના મૂળ ફૂટે. ગાજર યાદ છે ને? બસ એવું જ. બીજું છે તંતુ મૂળ, જેમાં કોઈ એક મુખ્ય મૂળ ના હોય, પણ ઘાસની જેમ ઘણા બધા પાતળા મૂળનો ગુચ્છો હોય. ભલે દેખાવમાં અલગ હોય, પણ કામ બંનેનું એક જ: છોડને જમીનમાં પકડી રાખવો અને પાણી પોષણ ખેંચવું. અહીં ચિત્રમાં જુઓ એટલે તરત સમજાઈ જશે. એમાં છે સોટી મૂળ, એક મુખ્ય મૂળ અને બાજુમાં નાની શાખાઓ. અને બીમાં જુઓ, એ છે તંતુ મૂળ, બધા જ મૂળ એક સરખા ગુચ્છા જેવા. આ તફાવત યાદ રાખવો બહુ સહેલો છે.
ટૂંકમાં કહીએ તો મૂળના બે મુખ્ય કામ છે. એક, વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી જકડી રાખવી, અને બીજું, જમીનમાંથી પાણી અને જરૂરી ખનિજ તત્વોનું શોષણ કરવું. આ જ તો વનસ્પતિના જીવનનો પાયો છે. મૂળમાંથી હવે સીધા આવીએ વનસ્પતિના સૌથી સુંદર અને આકર્ષક ભાગ પર, પુષ્પ પર, એટલે કે ફૂલ પર. ચાલો જોઈએ કે આ સુંદર રચના પાછળનો હેતુ શું છે. કોઈ પણ ફૂલને જોઈએ તો સૌથી પહેલાં શું દેખાય? એની રંગબેરંગી પાંખડીઓ, જેને દલપત્ર કહેવાય. એનું કામ છે પતંગિયા અને ભમરા જેવા જીવજંતુઓને આકર્ષવાનું. અને પાંખડીઓની નીચે જે લીલા પાંદડા જેવો ભાગ હોય છે ને, એ છે વજ્રપત્ર. એનું કામ છે કળીને ખીલતા સુધી સાચવવાનું. હવે જરા ફૂલની અંદર નજર કરીએ. એમાં પ્રજનન માટેના ખાસ ભાગો હોય છે. પુંકેસર, જે ફૂલનો નર ભાગ છે, અને સ્ત્રીકેસર, જે એનો માદા ભાગ છે. અને જો સ્ત્રીકેસરના છેક નીચેના ભાગમાં જોઈએ તો ત્યાં હોય છે બીજાશય. એની અંદર મણકા જેવી નાની રચનાઓ હોય, જેને અંડક કહેવાય છે. અને આ એ જ જગ્યા છે જ્યાંથી ભવિષ્યમાં બીજ બને છે. તો ચાલો આખી વાતને ફટાફટ સમજી લઈએ. મૂળનું કામ પાણી અને પોષણ ખેંચવાનું, પ્રકાંડનું કામ એને ઉપર પહોંચાડવાનું અને છોડને ટટ્ટાર રાખવાનું, પાંદડા સૂરજની મદદથી ખોરાક બનાવે, અને ફૂલ નવી પેઢી માટે પ્રજનનનું કામ કરે. જોયું? દરેક ભાગનું પોતાનું એક ચોક્કસ કામ છે અને બધા મળીને એક ટીમની જેમ કામ કરે છે. એટલે એવું નથી કે વનસ્પતિ એટલે ખાલી મૂળ, પ્રકાંડ અને પાંદડાનો ઢગલો. ના, એ એક જીવંત અને અદ્ભુત સિસ્ટમ છે, જ્યાં દરેક ભાગ એકબીજા સાથે સુમેળમાં કામ કરે છે, જેથી જીવન આગળ વધી શકે. તો હવે પછી જ્યારે કોઈ ફૂલ કે છોડને જુઓ તો શું એના ભાગોને ઓળખવાની કોશિશ કરશો? જરા વિચારજો.